ફ્રેન્ડ રાઈને જીરું નાખી દઈશું. તેલ તપી ગયું છે તો હવે અને મારી નાખીશું. રાઈ જીરું પકડે આપણે એટલે આપણે અને મીઠો લીમડો નાખીશું. રાઈ જીરું પકડી ગયા છે અને નાખીશું. નાખીશું મીઠો લીમડો. ચટણી તૈયાર નાખી દઈશું. ચટણીને આપણે બરાબર મિક્સ કરી અને આવી રીતે તેને પકાવી લઈશું. જેથી કરીને લસણ છે એ તેલમાં બરાબર પકડાઈ જાય અને મસાલા પણ સારી રીતે પાકી જાય. આવી રીતે આપણે છોડવા માટે તેને હલાવતા રહીશું. ભાજી નાખીશું. ભાજીને 3-4 વખત આપણે ધોઈ લીધી છે જેથી કરીને અંદર કાકરી ન રહે. થોડી વાર તો જોવા માટે જંગલી લાગશે પછી સાવ જરાક થઈ જશે.